નમસ્કાર મિત્રો, ટેટ એસ પ્રિલિમ્સની તૈયારી કરનારા સૌ ભાવિ શિક્ષકોનું સ્વાગત છે. ચાલો આજે આપણે માર્ચ 2026ના એવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર નજર કરીએ જે આ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો તૈયાર છો ને? ચાલો સીધા જ વિષયમાં જઈએ. જો માર્ચ 2026 એ માત્ર તારીખો અને ઘટનાઓનો એક મહિનો નથી. ના, એનાથી ઘણો વધારે છે. એવું કહી શકાય કે આ મહિનો ભારતના વિકાસની એક નવી જ ગાથા લખી રહ્યો છે. દરેક નાની મોટી પહેલ દેશને એક નવી દિશા આપી રહી છે. ચાલો તો આ ગાથાના દરેક પાનાને ખોલીને વિગતવાર સમજીએ. તો આપણી આ સફર શરૂ કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીથી. કેમ? કારણ કે આ જ એક ક્ષેત્ર છે જે આપણા દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે. અને એટલું જ નહીં, આખી દુનિયામાં ભારતને એક નવી ઓળખ પણ અપાવી રહ્યું છે. અહીંયા છે ને એક બહુ મસ્ત પેટર્ન દેખાય છે. વિજ્ઞાનને છેક પાયાના લેવલથી એટલે કે સ્કૂલોથી લઈને છેક ટોચના સ્તર સુધી પ્રોત્સાહન મળી રહ્યું છે. તમે જુઓ, એક બાજુ સ્કૂલોમાં સાયન્સ ફેર થાય છે જે બાળકોના મનમાં જિજ્ઞાસા જગાવે છે, અને બીજી જ બાજુ આપણું ઇસરો નવા પ્રોજેક્ટ્સ જાહેર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ ભવિષ્યના સ્પેસ મિશન અને ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખવા જેવા ગંભીર વિષયો પર છે. આ બધું મળીને શું કરે છે? અવકાશમાં ભારતની લીડરશિપને એકદમ મજબૂત બનાવે છે. આને કહેવાય એક કમ્પ્લીટ ઇકોસિસ્ટમ. સારો, આ વિજ્ઞાન અને ટેકનોલોજીની મોટી વાતો તો થઈ, પણ એક સવાલ મનમાં આવે ખરું ને કે આ બધી હાઈફાઈ પ્રગતિથી સામાન્ય માણસના જીવન પર શું અસર થાય છે? શું એમના જીવનમાં કોઈ ફેર પડે છે? ચાલો આનો જવાબ હવે પછીની સ્લાઇડમાં શોધીએ. જવાબ છે ડિજિટલ ઇન્ડિયા. આનો સીધો સાદો હેતુ એ જ છે કે સરકારી કામકાજને એકદમ સરળ અને બધા માટે ઉપલબ્ધ બનાવવું. અને માર્ચ મહિનામાં જે નવી ઓનલાઈન સેવાઓ શરૂ થઈ છે એ આ જ દિશામાં એક મોટું પગલું છે. વિચારો, હવે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય કે પછી કોઈ સર્ટિફિકેટ કઢાવવું હોય, બધું જ ઘરે બેઠા બસ એક ક્લિક પર. આનાથી કામમાં પારદર્શિતા તો આવે જ છે, પણ ગતિ પણ જબરદસ્ત વધી જાય છે. ઓકે, ટેકનોલોજીની વાત પછી હવે આવીએ આપણા વિશ્લેષણના બીજા અને ખૂબ જ મહત્વના વિષય પર, શિક્ષણ અને યુવા વિકાસ. ખાસ કરીને ભાવિ શિક્ષકો માટે આ વિષય સીધો જ એમના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો છે. એ સમજવું બહુ જ જરૂરી છે કે દેશના ભવિષ્યને એટલે કે આવનારી પેઢીને કેવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. શિક્ષણને સુધારવા માટે છે ને એક સાથે ઘણી બધી દિશાઓમાં કામ થઈ રહ્યું છે. તમે જુઓ, એક બાજુ છે પીએમ પોષણ યોજના જે બાળકોના સારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, તો બીજી બાજુ ગુજરાતમાં સરકારી શાળાઓ હવે સ્માર્ટ બની રહી છે. સ્માર્ટ ક્લાસ, ડિજિટલ બોર્ડ, આ બધી ટેકનોલોજીથી ભણતર વધુ રસપ્રદ અને અસરકારક બને છે. અને હા, એ પણ ધ્યાન રખાયું છે કે પૈસાની તંગીને કારણે કોઈ હોશિયાર બાળક ભણવાથી પાછળ ન રહી જાય. એના માટે નવી શિષ્યવૃત્તિ યોજનાઓ પણ છે. ભણતર તો ઠીક, પણ ભણ્યા પછી શું? રોજગાર. સરકારનું ધ્યાન એના પર પણ એટલું જ છે. આ જે નવો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ યુવાનોને ખાલી નોકરી માટે તૈયાર નથી કરતો, પણ એમને એટલા સક્ષમ બનાવે છે કે તેઓ પોતાનો ધંધો પણ શરૂ કરી શકે. આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ છે. પહેલાં યોગ્ય યુવાનોને શોધો, પછી તેમને એવી ટ્રેનિંગ આપો જેની ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ હોય. આ જ આ યોજનાનો મજબૂત પાયો છે. ચાલો હવે વાત કરીએ સામાજિક સશક્તિકરણ અને જાગૃતિની. દેશના સોશિયલ સ્ટ્રક્ચરને એટલે કે સામાજિક માળખાને મજબૂત કરવા માટે માર્ચ મહિનામાં શું થયું એના પર એક નજર નાખીએ. કારણ કે એ વાત તો સાચી છે ને કે સમાજ મજબૂત હોય તો જ દેશ પ્રગતિ કરી શકે. સામાજિક જાગૃતિની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખરેખર બહુ એક્ટિવ રહ્યો. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સશક્તિકરણ પર ફોકસ હતું, તો આખો મહિનો રોડ સેફટી પર ધ્યાન આપવામાં આવ્યું. અને આટલું જ નહીં, ગુજરાતમાં હેલ્થ સેક્ટર પર પણ ખાસ કામ થયું. ગામડાઓ સુધી સારી આરોગ્ય સેવાઓ પહોંચે એના માટે જે પ્રયાસો થયા, એક હેલ્ધી સમાજ બનાવવા માટે બહુ જરૂરી છે. અને હા, જ્યારે આપણે સામાજિક ઉત્સાહની વાત કરતા હોઈએ ત્યારે સ્પોર્ટ્સને તો ભૂલી જ ન શકાય. માર્ચ મહિનામાં તો આપણા ખેલાડીઓએ કમાલ કરી દીધી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. અને યાદ રાખજો, આ જીત ખાલી મેડલ નથી હોતી, એ દેશના કરોડો યુવાનો માટે એક જોરદાર પ્રેરણા હોય છે. એક વાત નક્કી છે, વિકાસ તો જરૂરી છે, પણ પ્રકૃતિના ભોગે તો નહીં જ. તો ચાલો હવે આપણા ચોથા અને ખૂબ જ અગત્યના મુદ્દા પર આવીએ, પર્યાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. જોઈએ કે ભારત એ ગ્રીન અને ટકાઉ ભવિષ્ય માટે કેટલું કટિબદ્ધ છે. ભલે અહીં 4 અલગ પહેલ દેખાય, પણ બધાનો ધ્યેય એક જ છે: આપણા પર્યાવરણને બચાવવું.
વિશ્વ વન્યજીવ દિવસ પર જાગૃતિ લાવવાની વાત હોય કે પછી સોલાર અને વિન્ડ એનર્જી જેવા ક્લીન એનર્જીના પ્રોજેક્ટ્સ હોય એટલું જ નહીં, પાણી બચાવવાની ઝુંબેશથી લઈને સ્વચ્છ ભારત અભિયાન સુધી આ દરેક પગલું ભલે નાનું હોય કે મોટું આપણા બધાના એક ટકાઉ ભવિષ્ય માટે બહુ મોટો ફાળો આપી રહ્યું છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા આ વિશ્લેષણના સૌથી છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર. અત્યાર સુધી આપણે જેટલી પણ વાતો કરી, વિજ્ઞાન, શિક્ષણ, સમાજ, પર્યાવરણ, આ બધું જ છેવટે એક જગ્યાએ આવીને જોડાય છે, અને એ છે દેશની આર્થિક વૃદ્ધિ અને સારું શાસન. સરકારનો ફોકસ બે મુખ્ય મોરચા પર છે. એક તરફ છે આપણા ખેડૂતો, જે ખરેખર દેશની કરોડરજ્જુ છે. એમને કૃષિ સહાય યોજના હેઠળ સિંચાઈ, બિયારણ અને નવી ટેકનોલોજીમાં મદદ કરવામાં આવી રહી છે. અને સીધી વાત છે, જ્યારે ખેડૂત મજબૂત બને ત્યારે આખું અર્થતંત્ર આપોઆપ દોડવા લાગે છે. આ વાતનો પુરાવો ક્યાં છે? માર્ચ 2026માં જે ભારતીય અર્થતંત્રનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો એ જ આ વાત સાબિત કરે છે. તો સવાલ એ થાય કે આ આર્થિક વૃદ્ધિ, આ ગ્રોથ આવી ક્યાંથી રહ્યો છે? માર્ચ 2026નો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે રોજગાર, ઉદ્યોગ અને વ્યાપાર આ 3 મુખ્ય સેક્ટર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. અને આ માત્ર આંકડા નથી, સમજી ગયા? આ દેશની વધતી આર્થિક તાકાત અને સમૃદ્ધિ તરફની સ્પષ્ટ દિશા બતાવે છે. તો ચાલો ફટાફટ આખા મહિનાનો સારાંશ જોઈ લઈએ. આપણે 5 મુખ્ય સ્તંભોની વાત કરી. પહેલું, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ. બીજું, શિક્ષણ અને યુવાનોનો વિકાસ. ત્રીજું, સામાજિક સશક્તિકરણ. ચોથું, પર્યાવરણ સાથે ટકાઉ વિકાસ. અને પાંચમું, મજબૂત આર્થિક વૃદ્ધિ. આ 5 પિલર્સ છે જેણે માર્ચ 2026માં દેશના સર્વાંગી વિકાસનો પાયો મજબૂત કર્યો છે. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ પરીક્ષાની તૈયારી માત્ર એક નોકરી મેળવવા માટે નથી. એક શિક્ષક બનવો એટલે આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાની એક મોટી જવાબદારી લેવી. આ તૈયારી જ રાષ્ટ્રના ભવિષ્યનો પાયો છે. માટે પૂરા જોશ અને સમર્પણ સાથે શીખતા રહો